બાપરે કાલે તો શું કેવું મિત્રો, બહુ જ મજા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં ને 11:15 વાગ્યા છે. ગુડ મોર્નિંગ બધાને. તો મિત્રો છેલ્લો દિવસ હતો, 10મો દિવસ. તો મસ્ત સરસ મજાની આરતી કરી, પછી સરસ ચોખા ઘીનું ચૂરમું ધરાવ્યું અને થાળ. બહુ જ મજા. મિત્રો આજના બ્લોગમાં જોજો, આજના દિવસમાં જોજો આજના બ્લોગમાં, કેમ કે કાલે બહુ મોડું થઈ ગયેલું એટલે કાલે બ્લોગ નથી બનાવ્યો મેં. તો આજે બધું એ જોજો કે આરતી ને સરસ થાળ ધરાવ્યો ને મસ્ત. આજે જાગરણ. આરતી થઈ ગઈ અને હવે થાળ થઈ ગયો ને. હવે બસ નૈવેદ્ય બાકી છે. એટલે આજના 10 દિવસ પૂરા થઈ ગયા માતાજીને. કાલે સવારે તો વિસર્જન છે. તો આટલા પાવન દિવસો સરસ પતી ગયા, ખબર પણ ના પડી. અને આજે લાસ્ટ દિવસ છે મા દશામાનો. તો મા દશામાં બધાને સ્વસ્થ રાખે, મસ્ત રાખીને બધાને ખુશ રાખે. બધાની ઈચ્છા ને બધાની મનોકામના પૂરી થાય એવી માતાજીને પ્રાર્થના છે દિલથી. તો બોલો દશામાની જય. જય માં બધાની ઈચ્છા પૂરી કરજો બાપા. બધાના સાજા સારા રાખજો, બધાની ઈચ્છા પૂરી કરજો માડી. તમારા 10 દિવસ પાવન માડી. चिंगू लाला परेश ने बोले जा, परेश मामा जा, प्रसाद दे देવાનો કહીએ. મિત્રો જો દશામાની આરતી પણ થઈ ગઈ ને ચૂરમું પણ ધરાવી દીધું. મસ્ત મજાની આરતી કરીને ખૂબ આનંદ આવ્યો. મા દશામાનો આજે છેલ્લો દિવસ છે તો ખૂબ આનંદથી તમે પણ દર્શન કરી લો. અને મા દશામાં બધાને ખુશ રાખે નહીં, બધાની જય દશામાં બધાની ઈચ્છા પૂરી કરે. તો ચાલો મિત્રો, હવે હું જાઉં છું મારા ઘરે. અને આજનો બ્લોગ છે તો કાલની વિડીયોમાં જોજો. મારો બ્લોગ કેવો લાગ્યો, મારી વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. તો મળે એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.